કે હવે રિઝલ્ટ સિઝન શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને નોવામાંનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે સ્પેશિયાલિટી કેમિકલ્સ પર કે ક્વાર્ટર થ્રીના અનુમાન કેવા રહી શકે છે. તો તેમનું કહેવું છે કે ક્વાર્ટર થ્રીમાં માંગમાં ઉતાર ચઢાવ જે છે તે યથાવત રહી શકે છે. એટલું જ નહીં, તેમને એ પણ કહેવું છે કે ડીકોસ્ટિંગ અને ચીન તરફનું જે કોમ્પિટિશન છે તેનું દબાણ પણ યથાવત જોવા મળી શકે છે અને એગ્રો કેમિકલ્સ અને ડાય પિગમેન્ટ છે તેના સેગમેન્ટમાં પણ સ્પર્ધા જે છે આવનારા સમયમાં વધુ વધી શકે છે અને ચીનમાં ખાસ કરીને રેફ્રિજરન્ટ ગેસના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે. તેમનું એ પણ કહેવું છે કે પામ ઓઇલના પ્રાઇસમાં વધારાને કારણે કરીને માર્જિન પર એક દબાણ જોવા મળી શકે છે અને કાર્બન બ્લેકના વોલ્યુમમાં પણ એક દબાણ જોવા મળી શકે છે. ઓવરઓલ આ સેક્ટર્સ પર તેમના અનુમાન છે. હવે શેર્સ પર નજર કરશો તો ખાસ કરીને SRFના ક્વાર્ટર થ્રીના અનુમાન પર અગર નજર કરશો તો પરિણામ જે છે તે ખરાબ જાહેર થઈ શકે છે. એટલું જ નહીં, કેમિકલ્સ કારોબારની આવક જે છે તે 14.5% અને એબિટ જે છે તે લગભગ 29.6% ઘટવાના અનુમાન વાયોવાય ધોરણે બનતા જોવા મળી શકે છે. વોલ્યુમમાં પણ સુધારાથી પેકેજિંગ ફિલ્મ આવકમાં થોડો ઘણો ઉછાળો આવવાની અપેક્ષા છે, પરંતુ ક્વાર્ટર થ્રીમાં આવક જે છે તે 8% અને એબિટા 2.5% વધવાના તેઓ અનુમાન આપી રહ્યા છે અને ક્વાર્ટર થ્રીનો નફો જે છે તે 16.2% ઘટવાનો તેઓ અંદાજ આપી રહ્યા છે. ત્યાં જ આરતી ઇન્ડસ્ટ્રીઝ માટે ક્વાર્ટર થ્રીના પરિણામ પર નજર કરશું તો તેમનું જે સેલ્સ જે છે તે 4.4% વધવાના અનુમાન બની રહ્યા છે. માર્જિનમાં સ્થિરતા જોવા મળી શકે છે અને નબળા ખાસ કરીને ક્વાર્ટર ટુના જે પરિણામ આવ્યા હતા તેની સરખામણીએ ક્વાર્ટર થ્રીના એબિડા જે છે તેમાં સુધારો જોવા મળી શકે છે. દીપક નાઇટ્રાઇટ પર પણ ક્વાર્ટર થ્રીના અનુમાન પર નજર કરશો તો તેમાં ક્વાર્ટર થ્રીમાં સ્થિતિ જે છે તે વધુ બગડી શકે છે. વેચાણની જે સ્થિરતા ત્યાં જોવા મળી શકે છે, પરંતુ એબિટા જે છે તે લગભગ 10.5%થી વધુ તેનું દબાણ જોવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. નફામાં પણ લગભગ 12%નું દબાણ આવી શકે છે તેવા વાયોવાય ધોરણે નંબર્સ આવવાના અનુમાન છે. ત્યાં જે નબળા ફિનોલ એસિટોનને સ્પ્રેડને કારણે કરીને જે મુશ્કેલી છે તે વધી શકે છે. ઓવરઓલ આના પરિણામ ખરાબની તેઓ અનુમાન બનાવી રહ્યા છે. ત્યાં જ ગુજરાત ફ્લોરો પર ક્વાર્ટર થ્રીના અનુમાન પર પણ ખાસ નજર રાખવાની રહેશે. એના પરિણામ સારા રહેવાની અપેક્ષા છે અને નફો જે છે તે 42% વાયોવાય ધોરણે વધી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે થોડા મિશ્ર રિપોર્ટ જે છે તે આપણને આવતા જોવા મળી રહ્યા છે.